સરસ મજાનું ભીષ્મ દાદા ભગવાનને કહે છે, સદેવ દેવ ભગવાન પ્રતિ તમે ઉભા રહ્યો, તમે મારી રાહ જોવો, પ્રતીક્ષા કરો. કબ તક? ભગવાનને કહે છે ભીષ્મ દાદા ઉભા રહ્યો. ભગવાન કે ક્યાં સુધી? કલેવરમ. કલેવરનો અર્થ શું થાય? શરીરને કલેવર કહેવાય. કલેવર એટલે કે જે કાળના મુખમાં જે કોળીઓ છે એને કલેવર કહેવાય. આ શરીર છે ને કાળના મુખનો કોળીઓ છે, ક્યારે કાળ ગ્રહણ કરી લેશે ખબર, એટલે કલેવર. કલેવરમ કે જ્યાં લગી હું મારા પ્રાણ ન છોડું ને ત્યાં લગી તમે ઊભા રહેજો. અને ઊભા રહેજો તો એમ નહીં, હસતા હસતા ઊભા રહેજો. કલેવરમ યાવત દીધમ, હસતા હસતા ઊભો રહેજો. કેમ? ભગવાનને કહે પ્રતીક્ષા કરજો. અબ ક્યું બોલા? કેમ ભગવાનને કીધું ભીષ્મ દાદાએ? કારણ કે ભગવાને એને વચન આપ્યું છે. ભીષ્મ દાદાને વચન આપ્યું છે. ક્યારે આપ્યું? મહાભારતનો પ્રસંગ. યુદ્ધ થતું હતું અને બે પક્ષની સામે યુદ્ધ, એટલે પછી એક કૌરવોના મરવા લાગ્યા. અને ભીષ્મ દાદા યુદ્ધમાં હતા એટલે પછી દુર્યોધનથી જોવાનું નહીં અને દાદાને જેમ તેમ બોલવા માંડ્યો દુર્યોધન કે તમે મારી બાજુ લડો છો કે એ બાજુ? તમારા એક બાણની અંદર 5 પાંડવો વયા જાય એટલી તાકાત છે અને તમે એકેને કને વાળ વાકો નથી, તમારા 100 વયા ગયા ભાઈ. તમે કેની બાજુ છો? આમ ને તેમ ને આમ ને તેમ ને. તો ભગવાન કે મને હું તો તારી બાજુ છો, પણ ભૂલ કેમ એની બાજુ ભગવાન છે? એની બાજુ તો ભગવાન છે, એ કેમ ભૂલસ? તો કે હું નથી જાણતો. તમે મને કાંઈ પાંડવમાં એક તો કાલ ઓછો થવો જોઈએ. ભીષ્મ દાદા કે એમ જો એવું કરવું હોય ને તો પછી એક કામ કર, હું હવારના પોરમાં પ્રાતઃ સમયે સંધ્યા કરું ને ત્યારે તારી પત્નીને મોકલજે આશીર્વાદ દેવા, અને હું સંધ્યા કરીને પછી આશીર્વાદ દઈશ અને મારા આશીર્વાદ એને લાગે તો પછી હું વિશ્વાસથી કહું છું, પછી સામે ભલે ભગવાન હોય તો કાંઈ વાંધો નથી, પણ તું એક વખત બોલાવ અને હું પ્રાતઃકાલે સંધ્યામાં જે બોલું છું ને સાચું પડે છે, એટલે તું મોકલજે. એટલે તરત જ ભગવાનની વાત, ભગવાનની કાનમાં આવી આ વાત. દુર્યોધન તો દોડતો એની પત્નીને કીધું અલાર્મ રાખ, સવારે જવાનું છે. ક્યાં? દાદા પાસે આશીર્વાદ દેવા, તાર લેવા જવાનું છે. એમ? તો કે હા. અને પછી તો દુર્યોધનને નીંદર ન આવે કે જલ્દી સવાર પડે તો સારું. અને આ બાજુ ભગવાનને ટેન્શન થયું. તો અર્જુન સૂતો તો. અર્જુન કે ભગવાન હુઈ જાઓ. ભગવાન કે તું હુઈ જા, હું જાગું છું. હું હુઈ જઈશ તો કાલ તમે 5 હુઈ જાશો. ભગવાન ના ટેન્શન. અને ભગવાન દ્રૌપદીનું એક નામ છે કૃષ્ણા. अब हम जब ભગવાનને કૃષ્ણા કહી છે ને એ નામ જ ખોટું છે. ભગવાનનું નામ કૃષ્ણા છે જ નહીં. કૃષ્ણા દ્રૌપદીનું નામ છે, ભગવાનનું નામ છે કૃષ્ણ. દ્રૌપદીનું નામ છે કૃષ્ણા. ભગવાને 4 જણાને નામ આપ્યા પોતાના. દ્રૌપદીને પોતાનું નામ આપ્યું છે અને દ્વૈપાયન વ્યાસ, કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ, વ્યાસજીને પોતાનું નામ આપ્યું છે. વ્યાસજીનું આખું નામ છે, એ તો અટક છે વ્યાસ. તો આપ પણ વ્યાસ છો એટલે વ્યાસ અટક છે. આપણા ભારતભરમાં 27 કરતા વધારે વ્યાસ છે, અલગ અલગ પ્રકારના વ્યાસ સરનેમ છે. વ્યાસજીનું સાચું નામ છે કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ. દ્વૈપાયનના પુત્ર જેનું નામ કૃષ્ણ છે એ વ્યાસજી. દ્વૈપાયનના પુત્ર આ ભાગવત એને લખ્યું કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ. દ્રૌપદીનું નામ છે કૃષ્ણા. અર્જુનનું નામ છે એનો સખા કૃષ્ણ. એક અર્જુનનું નામ પણ છે. અલગ અલગ નામ છે. એના પ્રિય સખા એનું નામ પણ કૃષ્ણ છે. એટલે ભગવાને 4 નામ કૃપાપૂર્વક કોકને આપ્યા છે. આ દ્રૌપદી, કૃષ્ણા, ભગવાન એને લઈને ગયા અને ઓલીએ તો અલાર્મ રાખ્યા હતા, સેલ જ નો હાલ્યા. તો ઉઠવામાં થઈ ગયું મોડું. એને કોણ સમજાવે? એ અલાર્મ વાળા કાંઈ ન કરી શકે, જલારામ વાળા બધું કરી શકે મારા વાલા, જેના ઉપર જલારામ બાપાની કૃપા હોય. અલાર્મ વાળા શું કરી શકે? તો પછી ભગવાન એ મજાના દ્રૌપદી, કૃષ્ણ અને હારે લઈ અને ભગવાન કે હું બહાર ઉભો રહીશ.
એક કોર. પણ યાદ રાખો, દાદા પાસે જાઓ છો લાજ કાઢીને જાજો, દાદા પાસે એમને એમ ન જવાય. અને કાંઈ બોલતા નહીં, જ્યાં લગી દાદા આશીર્વાદ દે ને ત્યાં લગી મોઢામાં કઈ બોલતા નહીં. દ્રૌપદીને સમજાયું, બધું સમજી ગયા. અને ઓલી હજી ઉઠે તે પહેલા તો આને પૂજા પૂરી થઈ ગઈ. અને દ્રૌપદી આમ કે પગે લાગ્યા. દાદાને એમ થયું કે હવે આવી ગયા છે, આશીર્વાદ દીધું. ખાલી આટલું દાદાએ હાથ ઊંચા કરીને એટલું બોલ્યું કે અખંડ સૌભાગ્યવતી ભવ. તઈએ દ્રૌપદીએ જરાક માથે અધર કરીને એટલું કીધું, દાદા 5 5 હો. આવો તો 5 5 આવી જાય ને, દાદા 5 5 હો. તો કે હા, હવે પછી સમજી ગયા કે આ કોઈ એમને ન થઈ શકે. કે બેટા તું એકલી આવી છો? તો કે હા એકલી. તું એકલી નથી, તને કોઈક લઈ આવ્યું છે. કોણ છે? તો કે આવ્યા છે. ભગવાન બાજુ ઈશારો કર્યો. ભગવાન કે હવે હંતાવમાં આવી જાઓ, કારણ કે ભીષ્મય જાણકાર હતા ને, આવી જાઓ. પણ ભગવાન ને એટલી પ્રાર્થના કરી કે ભલે તમે જે તમને ધાર્યું ધણીનું થાય, પણ હે ભીષ્મ દાદા એટલું કીધું, ભગવાન જેમ અહીંયા તમે આવ્યા છો ને, બસ મને એટલું વરદાન આપો, હું શ્વાસ છોડું ને ત્યારે તમે મને સામે આવજો, ત્યારે તમે મારી પાસે આવજો. અને ભીષ્મને વચન આપ્યું જ ભગવાને કે તું પ્રાણ છોડીશ ને, જબ પ્રાણ તન સે નીકળે ત્યારે હું સામે આવીશ. આ વરદાન ભગવાને આપેલું, એટલે ભીષ્મ પાસે ભગવાન રોકાણા છે. અને સદૈવ દેવો ભગવાન પ્રતીક્ષતા, ભગવાનની રાહ જોઈને બેઠા છે.